લોકસભા ચૂંટણીની ઘોષણાની સાથે સાથે પેટા ચૂંટણી માટેની ઘોષણા પણ થઈ ચૂકી છે। 5 સીટો ઉપર પેટા ચૂંટણી થવા જઈ રહી છે, પરંતુ વિસાવદરની સીટ જે છે તેના ઉપર પેટા ચૂંટણી નથી થઈ રહી। કેમ એવું થઈ રહ્યું છે? કેમ ભારતીય જનતા પાર્ટીને ડર લાગી રહ્યો છે કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે, માટે ત્યાં આગળ ચૂંટણી નથી કરાવી રહ્યા? કારણ કે એવું કહેવાય રહ્યું છે કે હાઈકોર્ટની અંદર એપ્લિકેશન છે અને લીગલ ટર્મ્સમાં એ એપ્લિકેશન ફસાઈ છે, પરંતુ આ લીગલ ટર્મ્સ જે છે, શું એ ભારતીય જનતા પાર્ટી એને સોલ્વ નથી કરી શકતી? કેમ ભારતીય જનતા પાર્ટી જો કરી પણ શકે છે તો કેમ અત્યારે કરવા નથી ઈચ્છી રહી? કરીશું એ જ મુદ્દા ઉપર ચર્ચા। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં આમ આદમી પાર્ટી 2022ની વિધાનસભાની ચૂંટણી જીતી હતી। ભૂપત ભાયાણી અહીંયાથી ધારાસભ્ય બન્યા હતા અને ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી હતી। આ પહેલાં જો જોવામાં આવે તો અહીંયાથી હર્ષદ રીબડિયા જે છે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા, તેમને કોંગ્રેસ ચાલુ ટર્મે છોડી દીધી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી। 2022ની ચૂંટણીમાં ભૂપત ભાયાણી વર્સિસ હર્ષદ રીબડિયા, જે ભારતીય જનતા પાર્ટીના અત્યારે નેતા છે, તેમની વચ્ચે આ ચૂંટણીનો જંગ ખેલાયો હતો અને તેવામાં ભૂપત ભાયાણી, જે આમ આદમી પાર્ટીમાંથી હતા, તેઓની જીત થઈ હતી। હવે હર્ષદ રીબડિયાએ ગુજરાત હાઈકોર્ટની અંદર એપ્લિકેશન ફાઇલ કરી અને એપ્લિકેશન ફાઇલ કરતા ગુજરાત હાઈકોર્ટમાં એવું કહ્યું હતું કે ભૂપત ભાયાણીએ પોતે જે ફોર્મ ભર્યું છે તે ફોર્મમાં ઘણી બધી માહિતી છુપાવી છે। હવે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે, કારણ કે હર્ષદ રીબડિયા ભારતીય જનતા પાર્ટીના નેતા, ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપ્યા બાદ અત્યારે તેઓ ક્યાં છે? ભારતીય જનતા પાર્ટીમાં। ભારતીય જનતા પાર્ટીના નેતાએ ભારતીય જનતા પાર્ટીના નેતાની વિરુદ્ધની આ જે યાચિકા છે તે ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરી। માન્યું કે એ વખતે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાં હતા। ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે લગભગ 3 મહિનાનો સમય થઈ ચૂક્યો છે। તો શું આ 3 મહિનાના સમયની અંદર હર્ષદ રીબડિયા પોતાની એપ્લિકેશન પાછી નહોતા ખેંચી શકતા, કે પછી ભારતીય જનતા પાર્ટી નહોતી ઈચ્છતી કે હર્ષદ રીબડિયા પોતાની આ એપ્લિકેશન જે છે તેને પાછી ખેંચી લે? કારણ કે હર્ષદ રીબડિયા પણ હવે ભાજપમાં છે અને ભૂપત ભાયાણી પણ ભાજપમાં છે, પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે કે બની શકે કે આમ આદમી પાર્ટી જે રીતે સતત ત્યાં આગળ કેમ્પેનિંગ કરી રહી છે, સતત ત્યાં આગળ એમના જે કાર્યકર્તાઓ છે તેમનું કેમ્પેનિંગ ચાલી રહ્યું છે, તેવામાં ભારતીય જનતા પાર્ટી આ સીટ ઉપર પેટા ચૂંટણીમાં ખૂબ એમને મહેનત કરવી પડે અથવા તો એ સીટને હારી પણ જાય, આવી પણ પરિસ્થિતિ ઊભી થાય। કારણ કે વિસાવદરની જે જનતા છે, વિસાવદરની જનતાનો ઇતિહાસ રહ્યો છે। કેશુભાઈના દીકરા જ્યારે ભરત પટેલ ત્યાંથી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓ પણ હારી ગયા હતા, કારણ કે તે હંમેશા સત્તા વિરોધી પાર્ટીને વોટ આપતા હોય છે। આ પહેલાં તમે જોયું હશે કે આટલો મોટો જ્વાળ હતો, 156 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી હતી, પરંતુ વિસાવદરની સીટ ઉપર પણ 156 સીટ હોવા છતાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અહીંયાથી ચૂંટણી જીત્યા હતા। એ પહેલાં 2017ની વાત કરવામાં આવે તો 2017માં ત્યાંથી કોંગ્રેસ ચૂંટણી જીતી હતી, એટલે જે સત્તા પક્ષ હોય એનાથી વિપરીત પક્ષ ત્યાં આગળ ચૂંટણી જીતે છે। આ વિસાવદર સીટનો ઇતિહાસ રહ્યો છે અને તેવામાં હવે સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે ને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ સવાલ ઊભા કરી રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ડર સતાવી રહ્યો હતો કે વિસાવદરની આ જે સીટ છે તે તેઓ હારી જશે અને તેટલા માટે થઈને જ અત્યારે હર્ષદ રીબડિયા જે છે તે પોતાની એપ્લિકેશનને પાછી નથી ખેંચી રહ્યા, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં નેતા ભાજપના છે, જેની વિરુદ્ધમાં કરી છે તે ભાજપમાં છે અને ગુજરાતની અંદર સરકાર પણ ભાજપની છે। તેવામાં જો ભારતીય જનતા પાર્ટી ઈચ્છે તો આ કામ માત્ર 1 દિવસનું છે, પરંતુ અત્યારની પરિસ્થિતિને જોતા એવું નથી લાગી રહ્યું કે ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી હોય કે વિસાવદરની આ સીટ ઉપર ક્યાંય પણ ચૂંટણી થાય। જો ચૂંટણી થાય તો કદાચ ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરની પ્રજાના મૂળ પ્રમાણે ત્યાંથી સીટ હારવી પણ પડે। માટે કહેવાય પણ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે કદાચ પોતાની હારને જોઈને આ સીટ ઉપર ચૂંટણી જ નથી કરાવવા માંગતી અને તેના માટે થઈને ચૂંટણી કમિશન, કારણ કે ગઈકાલે જ્યારે કેન્દ્રીય ચૂંટણી આયોગ હતું તે પ્રેસ કોન્ફરન્સ કરીને આખી ઘોષણા કરી ત્યારે પણ તેમાં પણ વિસાવદરની સીટનું નામ નહોતું લેવાયું, જ્યારે અહીંયા આગળ
સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે વિસાવદરની સીટ ઉપર કેમ પેટા ચૂંટણી નથી થઈ રહી, ત્યારે એક જ લાઇનમાં જવાબ આપ્યો કે લીગલ મેટર ચાલી રહી છે, જેના કારણે ત્યાં આગળ ચૂંટણી નથી થઈ રહી. એટલે શું ભારતીય જનતા પાર્ટી જ નથી ઈચ્છતી કે આ સીટ ઉપર ચૂંટણી થાય? આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અને આપ પોતે શું વિચારો છો? વિસાવદરની આ સીટ ઉપર કેમ ચૂંટણી નથી થઈ રહી એ પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.